આગળ વાત કરીએ તો અમદાવાદમાં પોલીસે બાળક તસ્કરીનો પર્દાફાશ કર્યો છે। નોબલનગર પાસે બાળક સાથે 3 વ્યક્તિઓ ઝડપાયા। ક્રાઇમ બ્રાન્ચે નવજાત બાળક સાથે 3ની ધરપકડ કરી છે। વંદના પંચાલ, સુમિત યાદવ, રોશન અગ્રવાલની ધરપકડ કરવામાં આવી છે। હિંમતનગરથી યુનુસ પાસેથી રૂપિયા 3.65 લાખમાં બાળક ખરીદ્યું હતું। હૈદરાબાદના એજન્ટ નાગરાજનને વેચવા પણ જતા હતા આ આરોપીઓ। ઉદય સમાદદા અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ઉદય, ક્રાઇમ બ્રાન્ચે નવજાત બાળક સાથે 3 લોકોની ધરપકડ કરી છે। કોણ હતા આ શખ્સો? બાળકને કઈ રીતે લેવામાં આવ્યું હતું અને ક્યાં વેચવાના હતા? શું વિગતો? દીક્ષિતા, જો વાત કરવામાં આવે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસને એક બાતમી મળી હતી। બાતમીના આધારે જે છે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હિંમતનગરથી નીકળેલી જે કાર હતી એ કારની અંદર 3 લોકો સવાર હતા। એક ડ્રાઈવર હતો, સાથે એક નવજાત બાળક પણ હતું। કાર રોકી ત્યારે બાળક બાબતે પૂછપરછ કરવામાં તો એમાં સંતોષકારક જવાબ ન આપી શકતા આ ત્રણેય જે વ્યક્તિઓ હતા એની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ઓઢવની વંદના પંચાલ, વટવાનો સુમિત યાદવ અને હૈદરાબાદનો રોશન અગ્રવાલ જે છે એની ધરપકડ કરવામાં આવી છે। અને આ તસ્કરી કરી અને ક્યાં લઈ જવામાં આવતું હતું તેના લઈને અત્યારે વધુ તપાસ શરૂ કરવામાં આવેલી છે। બીજી વિગતોની વાત કરવામાં આવે આખી મોડસ ઓપરેશન પૂછપરછ દરમિયાન એવું સામે આવ્યું છે કે તે નવજાત શિશુની જે છે એ હિંમતનગર પાસે મુનુ નામના વ્યક્તિ પાસેથી 3,60,000 ખરીદ્યું હતું અને બાળક જેવો હૈદરાબાદના નાગરાજ નામના વ્યક્તિને આપવાના હતા અને વચ્ચે આ એજન્ટો જે છે આખો સોદો પાડેલો હતો। કુલ 10 લાખ જેટલી પણ અત્યાર સુધીમાં રોકડ રકમ જે છે પણ કબજે કરવામાં આવી છે। 4 મોબાઈલ કબજે કરવામાં આવ્યો છે। આ રેકેટ જે છે એ સમગ્ર દેશમાં વ્યાપેલું છે કે નહીં, અન્ય કોણ છે, અન્ય કોઈ બાળકો વેચેલા છે કે તમામ મુદ્દાઓ પર તપાસ શરૂ કરી છે અત્યારે। બિલકુલ ઉદય, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। તો આપ જુઓ, પોલીસે બાળક તસ્કરીનો આ પર્દાફાશ કર્યો છે। અમદાવાદ પોલીસે અને આખી આ ચેન કઈ રીતે ઓપરેટ થઈ રહી છે તેને લઈને પણ હવે તપાસ શરૂ કરવામાં આવી છે। નોબલનગર પાસે બાળક સાથે 3 વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે આ 3 આરોપીઓ છે તેમને ઝડપી પાડ્યા છે। નવજાત બાળક સાથે 3ની ધરપકડ કરવામાં આવી છે। વંદના પંચાલ, સુમિત યાદવ અને રોશન અગ્રવાલની ધરપકડ થઈ છે। હિંમતનગરથી રૂપિયા 3.65 લાખમાં બાળકને ખરીદ્યું હતું અને ત્યાર પછી હૈદરાબાદના એજન્ટને વેચવા જતા આખરે આ 3 આરોપીઓ ઝડપાઈ ગયા છે અને તેમની સાથે હવે પૂછપરછ કરવામાં આવશે કે આખી આ ચેન તેઓ કઈ રીતે ઓપરેટ કરી રહ્યા છે, કોણ તેમની સાથે આખા રેકેટમાં જોડાયેલું છે તે અંગે પણ વિગતો સામે આવશે। આ 3 છે કે પછી તેમની સાથે અન્ય લોકો જોડાયેલા છે તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવશે। બાળક તસ્કરીનો આ જે મામલો સામે આવ્યો છે